લાસ્ટના વિડીયો કહો ને આપણે આવી જાય એ મુખ્ય ગેટની સાઈડ ઉપર ને જો આપણે છે ને આજે લગાવવાની છે આ દિવાલમાં ટાઇલ્સ. જો આ દિવાલ છે ને રૂમની અંદર અભરાય ઇન્ટર સુધી ટાઇલ્સ આવે તો સાથે સાથે છે ને આ રૂમમાં પણ આવે. જો પછી બાંધી દીધી છે અમે અમારે કિશોરભાઈ છે ને ઊભા છે તો અને અહીંયા છે ને અમારે કેતનભાઈ છે ને કટિંગ કરી રહ્યા છે અને સામે અમારે મનસુખના બધા છે ને માલ બનાવે છે. અમારા મહેમાનના દૂધ બેસે ને ટાઇલ વેવી રહ્યા છે અને જો અમારો મનસુખ છે ને માલ કાઢી રહ્યો છે તગારામાં અને બીજા અમારા ફવા છે ને આ થેલિયું તોડે છે એટલે પાછો સાલું ગાંડ રાખવાનું છે ને 4-5 કારીગરો છે એટલે છે ને આજ લગાડવાનું બહુ સામટું છે. એટલે અમારે હાર્દિકભાઈ સા લઈને આવી ગયા છે ને જો બધા અમારા શેઠ ને બધા સા પીવે છે. અમારા મનસુખ વેચે છે સા, અમારા મહેમાનને એ જો બધા સા પીવે છે. તો દિવાલ લગાવી નાખી છે. જો આ રીતના દિવાલ નાખી દીધી છે અને જો અમારા મુકેશભાઈ છે ને કબાટ બનાવે છે આ રીતના. જો આ રીતના પથ્થર નાખ્યો છે ને ઝૂલતો કબાટ સેટ બનાવે છે અમારા મુકેશ છે. જો દિવાલ લાગી ગઈ છે ને જો અહીંયા પણ આટલી દિવાલ લાગી ગઈ છે અને અહીંયા પણ આટલી દિવાલ લાગી ગઈ છે અને અમારા શેઠ જે એટલો કબાટ લગાવી દીધો છે. બપોરે બધા ખાઈને એ ને જો કેમિકલ બનાવી નાખ્યું છે ટીપણામાં અને બીજી રૂમમાં પણ જો એટલું લગાડી દીધું છે. અમારા વિપુલભાઈ અહીંયા લગાડે છે. જો આ રીતના આપણે આખો રૂમ લાગી ગયો છે. જો આ રીતના 2x4 ની ટાઇલ્સ મારી દીધી છે અને જો અમે આ રીતના ઘોડાનું દ્રશ્ય માર્યું છે. અમારે મનસુખ અને મહેમાન બે અત્યારે સાફ કરે છે અને આ બીજી રૂમમાં તુષાલ સાફ કરે છે. હા અને જો આ રીતના આ પણ રૂમ લાગી ગયો છે ને આ રૂમમાં પણ આ જ રીતના દ્રશ્ય નાખેલું છે અને આ રૂમમાં અમારા શેઠ 4.5 ચડીને બેઠા છે લગાડે છે. જો આ રીતના આ રૂમમાં દ્રશ્ય આ રીતના આવ્યું છે. આવું કરે અને જો એક દિવાલ લગાવી છે. જો આ રીતના માલ રહી છે. તો કેવો લાગ્યો વિડીયો તો કમેન્ટમાં કહેજો અને મળીએ પાછા બીજા નવા વિડીયોમાં. તો બાય બાય.